શિયાળામાં ઠંડા પાણી નાવવું જોઈએ અને એના લીધે હાર્ટ એટેક આવી શકે. હવે કોઈ પણ ઠંડી વસ્તુ શરીર ઉપર પડે ને તો એના લીધે શું થાય કે આપણા જે શરીરની નસો હોય છે, હૃદયની નસ, બધી જ નસો, એમાં વાઝો કોન્સ્ટ્રિક્શન થાય. એટલે કે જે નળી હોય ને એ સંકોચાઈ જાય, જેના લીધે કોઈ પણ જે અમે કહીએ ને કે હાર્ટ એટેક હોય કે કોઈ પણ જે હૃદય નળી સંકોચાવાને લીધે જે તકલીફ થઈ શકે ને એ બધી જ થઈ શકે. એ કોઈ પણ ભાગને, મગજને પણ ઓછું લોહી મળે અથવા તો હાર્ટને ઓછું લોહી મળે તો હાર્ટ એટેક, મગજને ઓછું લોહી મળે તો પેરાલિસિસનો હુમલો. એટલે મારી વિનંતી છે કે આમ ભેગો દે હેન ડોલ ઠંડી લઈને ફટાક કરી નાખી દેવાની માથે અને ધૂ થ્રીજી ઉઠવું, એ વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. એવું કાંઈ તમે રાવણ ખા કરતા નથી કે ઠંડા પાણીથી નાવા તો તમે જંગ જીતી ગયા. હંમેશા વિજ્ઞાન પ્રમાણે તમારે શિયાળો કે ઉનાળો ગમે ત્યારે હુંફાળા પાણીથી નાહવું જોઈએ. એમ છતાં એમ છે કે ભાઈ આપણે ઠંડા પાણી નાહવું જ છે, તો શું કરવાનું? શરીરને સમય આપવાનો એના રિધમ સાથે મેચ થવા માટે. હાથ પગ બોળવાના ધીરે ધીરે ઠંડા પાણીથી, તો શરીરને એટલા વખતમાં મેચ કરવાનો સમય મળી જાય, ભેગીથી નળિયું સંકોચાઈ ના જાય અને હાર્ટ એટેકનું જોખમ પણ ના રહે.